ठंडी अंगे हवामान विभागे आगाही करी। राज्यમાં 6 દિવસ તાપમાન યથાવત રહી શકે। લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું। અમદાવાદનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહી શકે। તેજ પવનના કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। आने वाला अगले 7 दिन के लिए 5 से लेकर 11 दिसंबर तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है। वो मिनिमम जो तापमान है, लघुत्तम तापमान जो है कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन थोड़ा डिक्रीजिंग ट्रेंड में रहेगा। और जो अहमदाबाद का फोरकास्ट है मेनली क्लियर स्काई रहेगा और इसमें तापमान जो है लघुत्तम तापमान 17 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। जो लघुत्तम तापमान अगले पिछले जो 24 घंटा गया है उसमें कोई बड़ा बदलाव नहीं था। जो नॉर्मल से कंपेयर करें, सामान्य से साथ कंपेयर करें तो जो हमारा सौराष्ट्र कोस्ट रीजन था बिलो नॉर्मल था और जो उत्तरीय क्षेत्र है गुजरात की वो अबव नॉर्मल थे इन पार्ट्स, और बाकी जो एरियाज है इसमें नॉर्मल कोई बड़ा बदलाव नहीं था। હવે ધીમે ધીમે ઠંડી તેનો મિજાજ બતાવી રહી છે। રાત્રે અને વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થયું છે। જોકે જોઈએ તેવી ઠંડી તો ડિસેમ્બરના અંતમાં જામશે। કાશ્મીરમાં છવાઈ બરફની ચાદર। ગુજરાતમાં ક્યારે આવશે ઠંડીનો રાઉન્ડ? કાશ્મીરમાં ફરી વળ્યું છે ઠંડીનું મોજું। ઘાટીમાં ઘણી જગ્યાએ લઘુત્તમ તાપમાન 0 થી નીચે આવી ગયું છે। શ્રીનગરમાં પણ તાપમાન 0 થી 2 ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધાયું। છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં રાત્રિના તાપમાનમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે, પરંતુ ગુજરાતમાં હજુ ઠંડી જામી નથી। સામાન્ય રીતે દિવાળી બાદથી રાજ્યમાં હળવી ઠંડીનો અનુભવ થતો હોય છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી હવામાન પેટર્ન અને ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે ઋતુચક્રમાં ફેરફાર જોવા મળી રહ્યો છે, જેના કારણે શિયાળો મોડો, ગરમી વધુ અને ચોમાસું અનિયમિત થયું છે। તેવામાં ગુજરાતમાં શિયાળાએ તો એન્ટ્રી કરી લીધી છે, પરંતુ ઠંડી હજુ શરૂ થવાનું નામ નથી લઈ રહી, જેને લઈને લોકો વિમાસણમાં છે। ત્યારે ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે। રાજ્યમાં પૂર્વ દિશાના પવન ફૂંકાતા વહેલી સવારે ઠંડીનો હળવો અહેસાસ થશે। 7 दिन के लिए 5 से लेकर 11 दिसंबर तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है। वो मिनिमम जो तापमान है, लघुत्तम तापमान जो है कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन थोड़ा डिक्रीजिंग ट्रेंड में रहेगा। और जो अहमदाबाद का फोरकास्ट है मेनली क्लियर स्काई रहेगा। રાજ્યમાં પૂર્વ દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે। લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ છે, પરંતુ તેજ પવનના કારણે વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જે આગામી દિવસોમાં ભૂક્કા બોલાવી શકે છે। ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી કોલ્ડ વેવની આગાહી। કચ્છ સૌરાષ્ટ્રમાં ઠંડી બરાબરની જામશે। સાથે જ હવામાન વિભાગ તરફથી આગાહી કરાઈ છે કે ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન કોલ્ડ વેવનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે। કચ્છ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન નોર્મલ રેન્જથી નીચું રહેશે, જેના કારણે કેટલાય વિસ્તારોમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે। તો ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના કેટલાક વિસ્તારો, મધ્ય ગુજરાતમાં પણ લઘુત્તમ તાપમાન નોર્મલથી નીચે રહેશે। હવામાન વિભાગના મતે દેશના અન્ય રાજ્યોની સાથે ગુજરાતમાં શીત લહેર છવાઈ શકે છે। હવામાન નિષ્ણાત અશોક દેસાઈ પણ પહેલેથી આગાહી કરી ચૂક્યા છે કે 24મી ડિસેમ્બર બાદ ઠંડીમાં ઠૂંઠવાઈ જશે ગુજરાત। 24મી પછી અલ નીનોનો પ્રભાવ વધી જશે, જેના કારણે ગુજરાતના હવામાન પર તેની સીધી અસર નહીં થાય, પરંતુ ઠંડી જરૂર જામશે। તો વધુ માહિતી મેળવીએ અમદાવાદથી સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે। વિભુ, અમદાવાદમાં ખાસ જો વાત કરીએ તો અત્યારે સુધીમાં જે ઠંડી પડી અને હવે જે ઠંડીની શરૂઆત થઈ છે, સ્થાનિક લોકો તેને કઈ રીતે જોઈ રહ્યા છે? શું ખરેખર ઠંડી પડી રહી છે કે પછી સવારે અને સાંજે લાગે છે? દિવસમાં જે નોર્મલ છે, રૂટીન છે, એ પ્રમાણે છે? પંકજ, અત્યારે અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં પણ તાપમાન છે 12 ડિગ્રીથી 13 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે। જો કે અત્યારે જે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે તે માત્ર વહેલી સવારે જ ઠંડીનો અહેસાસ થાય છે અને બપોર થતાં ગરમીનો અહેસાસ થવા લાગે છે। તેનું મુખ્ય કારણ છે કે અત્યારે જે પવનની દિશા છે તે પૂર્વ દિશામાંથી પવનો આવી રહ્યા છે, પરંતુ વહેલી સવારે જો નીકળતા હોય તો સ્વેટર પહેરીને નીકળવું પડે તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। તો બીજી બાજુ ટેમ્પરેચર છે તે નીચું નથી જઈ રહ્યું, તેનું કારણ પણ એક જ માત્ર છે કે પૂર્વ દિશાના પવન છે। તેમ છતાં સવાલ એ થાય કે ઠંડી કેમ પડી રહી છે, તો પણ વહેલી સવારે જે પવનો ફૂંકાઈ રહ્યા છે તે તેજ ગતિએ પવન ફૂંકાય છે અને તેના કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। હવામાન વિભાગનું અનુમાન છે કે જે પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે તેના કારણે
આગામી 7 દિવસ છે તાપમાન યથાવત રહેશે અને વાતાવરણ છે તે સૂકું રહેશે. ખાસ કરીને પૂર્વના પવનને કારણે બેવડી ઋતુનો પણ અહેસાસ છે તે થતો જોવા મળશે. વહેલી સવારે ઠંડી અને બપોર થતાં જ ગરમીનો અહેસાસ થવા લાગશે, કારણ કે મહત્તમ તાપમાન પણ ઊંચું છે અને લઘુત્તમ તાપમાન પણ ઊંચું નોંધાઈ રહ્યું છે. સૌથી ઠંડુ શહેર છે તે નલિયા નોંધાઈ રહ્યું છે. સામાન્ય રીતે નલિયાનું તાપમાન છે તે ડિસેમ્બરની શરૂઆતથી જ નીચે જતું હોય છે, પરંતુ અત્યારે પણ 11 ડિગ્રી આસપાસ છે તે નોંધાઈ રહ્યું છે. એટલે તાપમાનમાં કોઈ મોટા ફેરફારો જોવા નથી મળતા. જી વિભુ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો અમદાવાદમાં પણ ઠંડીનો અહેસાસ સવારે અને સાંજે ચોક્કસ દેખાઈ રહ્યો છે, પરંતુ હજુ